નમસ્કાર, HB24 ન્યૂઝમાં આપનું સ્વાગત. કેન્દ્ર સરકારે એક વખત ફરી રસીકરણ નીતિમાં બદલાવ કર્યો છે. 21 જૂનથી હવે કેન્દ્ર સરકાર ફ્રીમાં રસીકરણ કરશે. પ્રધાનમંત્રી મોદીએ કેમેરાની સામે આવીને રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં તેનું એલાન કર્યું હતું. હવે નવી રસીકરણ નીતિ આવી છે તો જૂની રસીકરણ નીતિનો ફરક પણ સમજી લઈએ. 1 મેથી દેશમાં 18 થી 44 વર્ષના લોકોને રસી આપવાનું ચાલુ થયું. તેનાથી પહેલાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી મૂકવામાં આવતી હતી. 45 વર્ષથી ઉપરના લોકોને કેન્દ્ર સરકાર ફ્રીમાં રસી આપી રહી હતી. 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્ય સરકાર પોતાની રીતે વેક્સિન ખરીદીને લગાવે. રાજ્ય નક્કી કરે કે રસીકરણ ફ્રીમાં કરે છે કે પછી જનતા પાસેથી પૈસા લે. તો રાજ્ય સરકારે પોતાના ખર્ચે ફ્રીમાં રસીકરણ આપવાનું ચાલુ કર્યું, જે રસીકરણ અત્યારે ચાલી પણ રહ્યું છે. હવે 21 જૂનથી વેક્સિનને ખરીદવાનું કામ કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લઈ લેશે. પ્રધાનમંત્રી મોદીના સંબોધનની બીજી મોટી વાત 25% વેક્સિન પ્રાઇવેટ સેક્ટરની ખરીદવા મળશે. એટલે કે દેશમાં 100 વેક્સિન બનશે તો 75 કેન્દ્ર સરકાર ખરીદશે અને 25 પ્રાઇવેટ કંપની. 25% વેક્સિન પ્રાઇવેટ કંપનીને એ વ્યવસ્થા હજી પણ ચાલી રહી છે, પરંતુ 25% વેક્સિન પર પ્રાઇવેટ કંપની કેટલો ચાર્જ લેશે તે નક્કી નહોતું. પરંતુ હવે પ્રધાનમંત્રીએ તે પણ નક્કી કરી દીધું છે. જેટલામાં 25% વેક્સિનની ખરીદી થશે તેના પર 150 રૂપિયા સર્વિસ ટેક્સ લઈ શકાશે. પ્રધાનમંત્રી મોદીએ જે ત્રીજી વાત કરી તેમાં ફ્રીમાં રાશન આપવાની વાત કરી. પાછલા વર્ષમાં જ્યારે આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજનું એલાન થયું હતું. તેમાં રેશન કાર્ડ ધારકોને નક્કી કરેલા અનાજથી 5 કિલો વધારે અનાજ પ્રતિ વ્યક્તિ આપવામાં આવશે. હવે તે યોજના દિવાળી સુધી લંબાવવામાં આવશે તેની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની 3 પ્રમુખ વાત જોઈએ તો આ 3 પ્રમુખ વાતોને ભાષણનો ઓપરેશનલ પાર્ટ કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો કામની વાત, જેમાં કહેવામાં આવ્યું આવનાર સમયમાં કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે. પરંતુ પ્રધાનમંત્રીના આ ભાષણમાં ઓપરેશનલ પાર્ટની સાથે ઇમેજ બિલ્ડિંગ પર પણ ભાર હતો. આ બીજા ભાગને પણ 3 રીતે જોઈએ તો તેમાં પહેલું, પ્રધાનમંત્રીએ કોશિશ કરી કે કોરોનાની બીજી લહેર પછી સરકાર પર જે પણ આરોપ લગાવાયા છે તેનો એક પછી એક જવાબ આપે. બીજી વાત, મહામારીના હાહાકારની વચ્ચે કેટલી વખત સરકારનું હાજર ન રહેવું. પ્રધાનમંત્રી મોદીએ કેટલાય દાવા કરી કહેવાની કોશિશ કરી કે કોરોનાના હાહાકારમાં સરકાર મિશન મોડ સાથે લડી રહી હતી. અને ત્રીજી વાત, જે રાજ્યમાં ભાજપ સરકાર નથી તે વારંવાર ટકોર કરી રહ્યા હતા કે કેન્દ્ર સરકારે પહેલાં બધું જ પોતાના હાથમાં રાખ્યું અને પાછળથી બધું જ અમારા ઉપર છોડી દીધું. તેનાથી નુકસાન થયું. આ આરોપ પર પણ પ્રધાનમંત્રીએ પોતાનો પક્ષ મૂક્યો. તો શું પ્રધાનમંત્રીની વાતોથી તેમની સરકાર અને પાર્ટી પરની જે તસવીર પર લાગેલા સવાલ છે અને નિશાન છે તે મટી જશે? ચાલો આ ભાષણને શાંતિથી સાંભળીએ. अप्रैल और मई के महीने में भारत में मेडिकल ऑक्सीजन की डिमांड अकल्पनीय रूप से बढ़ गई थी. भारत के इतिहास में कभी भी इतनी मात्रा में मेडिकल ऑक्सीजन की जरूरत कभी भी महसूस नहीं की थी. इस जरूरत को पूरा करने के लिए युद्ध स्तर पर काम किया गया. सरकार के सभी तंत्र लगे. ऑक्सीजन रेल चलाई गई, एयरफोर्स के विमानों को लगाया गया, नौसेना को लगाया गया. बहुत ही कम समय में लिक्विड मेडिकल ऑक्सीजन के प्रोडक्शन में 10 गुना से ज्यादा बढ़ाया गया. પ્રધાનમંત્રીની વાત સાચી છે. જ્યારે માંગ વધી ત્યારે યુદ્ધના સ્તરે ઓક્સિજન ભેગા કરવાનો પ્રયાસ થયો. પરંતુ શું ઓક્સિજનની માંગ, તેની અછત, કેન્દ્રની નીતિ કે અમલની વાત આટલામાં શરૂ થઈને ખતમ થઈ શકે છે? જે તત્પરતાની વાત પ્રધાનમંત્રી અત્યારે કરી રહ્યા છે તેને તથ્યોના સંદર્ભમાં જોવાની જરૂર છે. માર્ચ 2020ના મહિનામાં મોદી સરકારે કોરોના મહામારીને નિશ્ચિત રૂપથી એક વિપત્તિ માની લીધી. જલ્દીથી સમજ આવી ગયું કે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે. ભારત ઓક્સિજનનું મોટું ઉત્પાદન કરે છે,
પરંતુ હોસ્પિટલમાં કામ આવનાર ઓક્સિજનનું ઉત્પાદન ત્યારે વધારે નહોતું થતું. ત્યારે 150 જિલ્લામાં સ્વિંગ એબ્ઝોર્પ્શન ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં નરેન્દ્ર મોદી સરકારને 7 મહિના લાગ્યા. તેના પછી પણ ઓક્સિજનમાં તેજી આવી હોય તેવું નહોતું. પ્લાન્ટની સંખ્યા 150થી વધારી 162 કરવામાં આવી. કિંમત 200 કરોડ ને 58 લાખનો ખર્ચ હતો. પરંતુ બીજી લહેર આવતા પહેલાં પણ તે કામ પૂરું ના થઈ શક્યું. જ્યારે કે બીજી લહેર આવવાની છે તે વાત કોઈનાથી છુપાયેલી નહોતી. દુનિયાના બધા એક્સપર્ટે તે વાત પર ઇશારો આપી દીધો હતો. 18 એપ્રિલ 2021 એટલે કે દેશભરમાં ઓક્સિજનની અછતના લીધે લોકોના મરવાના સમાચાર આવી રહ્યા હતા. ત્યારે સ્ક્રોલે એક રિપોર્ટ છાપ્યો. સ્ક્રોલના રિપોર્ટરે 60થી વધારે હોસ્પિટલમાં ફોન કર્યો જ્યાં પ્લાન્ટ લગાવવાનો હતો. જાણવા મળ્યું કે ફક્ત 11 પ્લાન્ટ જ નાખી શક્યા છે અને તેમાં પણ ફક્ત 5 જ ચાલી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર પ્લાન્ટની જિમ્મેદાર કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સવાલોનો જવાબ ના આપ્યો. પરંતુ જ્યારે રિપોર્ટ છપાઈ ગઈ ત્યારે એક પછી એક ટ્વીટ થઈ. તેના મુજબ 18 એપ્રિલ સુધી 162માંથી 33 પ્લાન્ટની સ્થાપના થઈ ગઈ હતી. એટલે કે સરકાર પોતે માની રહી હતી કે કોરોનાની બીજી લહેર આવી ગઈ તે છતાંય તે વધારાના પ્લાન્ટ ચાલુ નથી કરી શકી. સરકારે કીધું મેના અંત સુધી બધા જ પ્લાન્ટ લાગી જશે. રિપોર્ટમાં આગળ એ પણ બતાવાયું છે કે પ્લાન્ટ એટલા માટે પણ નથી લગાવી શક્યા કેમ કે હોસ્પિટલ અને કંપનીઓ ઝઘડી રહી હતી. સરકારે ત્યારબાદ બીજા વધારે પ્લાન્ટ લગાવવાની ઘોષણા કરી. પરંતુ જો નક્કી સમયમાં તે 162 પ્લાન્ટ પણ લગાવાઈ ગયા હોત તો 4500 ટન મેડિકલ ઓક્સિજન બનાવી શકાત. પરંતુ ન બનાવી શક્યા કેમ કે ફક્ત એલાન કરી દેવાથી ઓક્સિજન બની નથી જતો. એ જોવું પણ પડે છે કે ઓક્સિજનના પ્લાન્ટ બન્યા છે કે નહીં અને તેથી જ તત્પરતાના દાવા પર વધારે દમ નથી રહી શકતો. પ્રધાનમંત્રી ભારતમાં બનેલી વેક્સિનની પણ વાત કરે છે. નરેન્દ્ર મોદીનું કહેવું છે કે એપ્રિલમાં જ સરકારે ટાસ્ક ફોર્સ બનાવી લીધી હતી. વેક્સિનના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ રિલીઝ કરવામાં આવ્યું હતું. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ રિલીઝ થયું તે વાતમાં પૂરી સચ્ચાઈ નથી. વેક્સિન પર મોદી સરકારે 9મી મેએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં સરકારે કહ્યું હતું કે વેક્સિનના રિસર્ચ માટે કોવેક્સિન કે કોવિશિલ્ડના મેન્યુફેક્ચરરને કોઈ ગ્રાન્ટ નહોતી આપવામાં આવી. ફક્ત ક્લિનિકલ ટ્રાયલ માટે મદદ કરવામાં આવી હતી. કોવેક્સિન પૂરી રીતે ભારતીય વેક્સિન છે. ભારત બાયોટેક અને ICMRએ મળીને આ વેક્સિન બનાવી હતી. ICMR એક સરકારી સંસ્થા છે જેને સરકારથી ફંડ મળે છે. પરંતુ કોવેક્સિન ડેવલપમેન્ટ માટે ભારત બાયોટેકને કોઈ આર્થિક મદદ પાછલા વર્ષમાં નહોતી મળી અને ના તો કોવિશિલ્ડને બનાવવાવાળી સિરમ ઇન્સ્ટિટ્યૂટને વિકસિત કરવા માટે કોઈ ફંડ નહોતું મળ્યું. પાછલા વર્ષમાં નવેમ્બરમાં સરકારે કોરોના વેક્સિનના રિસર્ચ માટે 900 કરોડ રૂપિયાનું એલાન કર્યું હતું. પરંતુ તેનો ખર્ચ કેવી રીતે થયો તેની જાણકારી આપણી પાસે નથી. ન તો એ વાતની જાણકારી છે કે જ્યારે પ્રધાનમંત્રી મેડ ઇન ઇન્ડિયા વેક્સિનની વાત કરે છે તો તેનો મતલબ શું હોય છે. આ 2 વેક્સિન ભારતમાં વિકસિત કરવામાં આવી છે કે પછી 2 વેક્સિનના ઉત્પાદનની વાત કરી રહ્યા છે. ભારતે ફક્ત એક વેક્સિન બનાવી છે, કોવેક્સિન. કોવિશિલ્ડ એક વિદેશી વેક્સિન છે જેને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ મળીને બનાવી છે. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં તેનું ઉત્પાદન થાય છે. મેડ ઇન ઇન્ડિયાનો અર્થ ફક્ત ઉત્પાદનથી લગાવવામાં આવે તો પછી દુનિયાની કોઈ પણ વેક્સિન ભારતમાં બનતા જ મેડ ઇન ઇન્ડિયા થઈ જશે. વેક્સિનના ઉત્પાદનની વાત નીકળી છે તો એ પણ વાત જાણવી યોગ્ય છે કે વેક્સિનની નિર્માણ માટે 3 સંસ્થા ભારત સરકાર પાસે પણ છે. પરંતુ ત્યાં સમાચાર લખાય ત્યાં સુધી વેક્સિનનું ઉત્પાદન શરૂ નહોતું થયું. રાજ્ય વેક્સિનેશનથી ભાગી નહોતા રહ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે તે ગ્લોબલ ટેન્ડરથી વેક્સિન ખરીદી લે. તથ્ય એ છે કે ના તો વિપક્ષ કે ના તો ભાજપા શાસિત રાજ્ય ગ્લોબલ ટેન્ડરના માધ્યમથી વેક્સિન ખરીદી શકતા હતા. કેટલાય ગ્લોબલ મેન્યુફેક્ચરરે ચોખ્ખું કહી દીધું હતું કે તે રાજ્યને નહીં કેન્દ્રને વેક્સિન વેચવા ઈચ્છે છે અને એ જ કારણ હતું કે રાજ્યએ તેનો વિરોધ કર્યો હતો. વાત 25% જિમ્મેદારી કે કામની નહીં પણ વાત એ હતી કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની જિમ્મેદારી આપવાના બદલે તેમના માટે જિમ્મેદારી નિભાવવાનું મુશ્કેલ કરી દીધું. રાજ્ય ફક્ત એ જ કહી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર વેક્સિન ખરીદીને આપે. કોરોનાના આ માહોલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક થઈને પોલિટિક્સને બાજુ પર મૂકીને ચાલે તેવી આમ પબ્લિકની આશા છે
અને પૂરું ધ્યાન પોતાના જિલ્લા અને શહેરોમાં હેલ્થ વ્યવસ્થા અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યવસ્થિત કરવા પાછળ ધ્યાન લગાવે, કેમ કે જ્યારે જિંદગી બચશે તો જ પોલિટિક્સનો કોઈ મતલબ રહેશે. આવા જ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો.